સુપ્રભાતમ મિત્રો, આજે આપણે મહાકાવ્યના લક્ષણો વિશે ચર્ચા કરીશું. સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં એ ગદ્ય હોય, પદ્ય હોય કે મિશ્ર કાવ્ય હોય, એ બધા માટે કાવ્ય શબ્દ પ્રયોજાતો હોય. કાવ્ય એટલે શું? તો એ વિશે જે કાવ્ય મીમાંસકો છે, કાવ્ય મીમાંસકો એક સરખી માન્યતા ધરાવતા નથી. આ કાવ્યમાં દ્રશ્ય અને શ્રવ્ય એમ બે વિભાગ કરવામાં આવે છે. એની ચર્ચા કરીએ પહેલાં આપણે થોડીક વિશેષ માહિતી પ્રાપ્ત કરીએ કે સંસ્કૃત સાહિત્યમાં આ જે કાવ્ય શબ્દ છે એ કાવ્ય શબ્દ ખૂબ વિશાળ અર્થમાં પ્રયોજાયેલો છે. સામાન્ય રીતે છંદોબદ્ધ જે રચના હોય એના માટે કાવ્ય શબ્દ પ્રયોજાય છે, પરંતુ સંસ્કૃતના જે વિદ્વાનો છે એ ગદ્ય અને પદ્ય અથવા તો ચંપુ કાવ્ય હોય તો એ બધાને માટે કાવ્ય શબ્દનો પ્રયોગ કરે છે. સંસ્કૃતના જે વિદ્વાનો છે એમણે કાવ્યની જુદી જુદી વ્યાખ્યાઓ આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં મહત્ત્વની આપણે જોઈએ તો વિશ્વનાથે કાવ્યની વ્યાખ્યા આપી છે વાક્યમ રસાત્મકમ કાવ્યમ. તો ભામહે કાવ્યની વ્યાખ્યા આપી છે શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ. તો આચાર્ય વામન કાવ્યની વ્યાખ્યા આપે છે રીતિરાત્મા કાવ્યસ્ય. સામે પક્ષ જોઈએ તો આનંદવર્ધન કાવ્યની વ્યાખ્યા આપતા નોંધે છે કે ધ્વનિ કાવ્યસ્ય આત્મા. અને આચાર્ય મમ્મટે કાવ્યની વ્યાખ્યા આપી છે તદ અદોષૌ શબ્દાર્થૌ સગુણાવન અનલંકૃતિ પુનઃ ક્વાપી. તો કાવ્યની જે આ જુદી જુદી વ્યાખ્યાઓ આપણને પ્રાપ્ત થાય છે એના ઉપરથી કાવ્યના જે પ્રકારો છે એ પ્રકારો પણ પાડવામાં જે આચાર્યો છે એ આચાર્યોએ પોતાનો જુદો જુદો દૃષ્ટિકોણ અપનાવ્યો છે. સૌપ્રથમ આપણે નોંધ્યું એ મુજબ સમગ્ર જે સાહિત્ય છે એ સમગ્ર સાહિત્ય માટે કાવ્ય શબ્દ પ્રયોજાય છે. આ કાવ્યના મુખ્યત્વે બે ભેદ છે, એક દૃશ્ય કાવ્ય અને બીજું શ્રવ્ય કાવ્ય. દૃશ્ય કાવ્ય જેને માત્ર જોઈ શકાય છે અને સાંભળી શકાય છે એવું જે કાવ્ય છે એને દૃશ્ય કાવ્ય કહેવાય. અને શ્રવ્ય કાવ્ય જે માત્ર સાંભળી શકાય છે, એને રંગમંચ ભૂમિ ઉપર ભજવી શકાતું નથી, તો એવું જે કાવ્ય છે, એવું જે સાહિત્ય છે એને શ્રવ્ય કાવ્ય તરીકે ઓળખાવામાં આવ્યું છે. એમાં જે દ્રશ્ય કાવ્ય છે એ દ્રશ્ય કાવ્યના બે પ્રકારો છે, રૂપક અને ઉપરૂપક. 10 રૂપકો અને 18 ઉપરૂપકો સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત છે. સામે પક્ષે જોઈએ તો શ્રવ્ય જે કાવ્ય છે એ શ્રવ્ય કાવ્યના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે, ગદ્ય, પદ્ય અને મિશ્ર અથવા તો ચંપુ. એમાં પણ જે ગદ્ય છે એ ગદ્યના 2 પ્રકાર પડે છે, કથા અને આખ્યાયિકા. જે પદ્ય સાહિત્ય છે એ પદ્ય સાહિત્યના પણ 2 પ્રકાર મોટે ભાગે સ્વીકારવામાં આવ્યા છે, ખંડકાવ્ય, મહાકાવ્ય. જો કે મુક્તકને પણ સંસ્કૃત સાહિત્યમાં સ્વીકારવામાં આવેલું છે. અને ત્રીજું છે મિશ્ર અથવા તો જેને ચંપુ કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ગદ્ય અને પદ્ય મિશ્રમાં જેની રચના થઈ છે એને મિશ્ર અથવા તો ચંપુ કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે જે મહાકાવ્ય છે એ મહાકાવ્ય કે જે પદ્યનો એક પ્રકાર છે એની વ્યાખ્યા નક્કી કરનારા જે પ્રાચીનતમ ભારતીય આલંકારિકો છે એમાં આચાર્ય ભામહ ઉપરાંત ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં, વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં, આચાર્ય દંડીએ કાવ્યાદર્શમાં, ભોજે સરસ્વતી કંઠાભરણમાં, વિશ્વનાથે સાહિત્ય દર્પણમાં, અગ્નિપુરાણકારે અગ્નિપુરાણમાં, ઈશાન સંહિતામાં વગેરે ઘણા બધા ગ્રંથોમાં આપણને મહાકાવ્યના લક્ષણો પ્રાપ્ત થાય છે. આ જે લક્ષણો છે એ બધા લક્ષણોને ધ્યાનમાં લેતા મહાકાવ્યના જે સર્વસામાન્ય લક્ષણો પ્રચલિત બન્યા છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું.
આચાર્ય દંડીએ મહાકાવ્યના જે લક્ષણો એમના કાવ્યાદર્શ ગ્રંથમાં આપ્યા છે, એમાં 14થી 19 શ્લોકમાં એમણે કાવ્યાદર્શના લક્ષણો આપ્યા છે કારિકાઓમાં. સર્ગબંધો મહાકાવ્યમ ઉચ્યતે તસ્ય લક્ષણમ એમ કરીને છેલ્લી જે લીટી છે એમાં કાવ્યમ કલ્પોત્તર સ્થાયી જાયેત સદઅલંકૃતિ, એ પ્રમાણે એમણે આ 14થી 19માં મહાકાવ્યના લક્ષણો આપ્યા છે. એ પ્રમાણે આપણે વારાફરથી એક એક લક્ષણો લઈને એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ એનું બાહ્ય સ્વરૂપ વિચારીએ આપણે. નામ છે મહાકાવ્ય, અને એના ઉપરથી જ આપણને સમજાય છે કે મહાકાવ્ય એટલે મોટું કાવ્ય. આ જે મોટું કાવ્ય છે એ મોટા ભાગને નાના નાના વિભાગમાં વહેંચવામાં આવે છે, અને વિભાજિત જે વિભાગ છે એ વિભાગને સર્ગ એવું નામ આપવામાં આવે છે. બીજો મુદ્દો જોઈએ કે સર્ગ સંખ્યા. મહાકાવ્ય છે તો મહાકાવ્યમાં સર્ગ સંખ્યા કેટલી હોઈ શકે? તો એના માટે પણ લિમિટ આપવામાં આવી છે કે ઓછામાં ઓછા 8 સર્ગ હોય તો જ એ મહાકાવ્ય કહેવાય, અને એમાં વધારેમાં વધારે 30 સર્ગો હોવા જોઈએ. તો સર્ગ સંખ્યા છે ઓછામાં ઓછા 8 અને વધારેમાં વધારે 30. હવે દરેક સર્ગમાં કેટલા શ્લોક હોવા જોઈએ? તો શ્લોક સંખ્યા વિશે પણ આલંકારિકોએ સ્પષ્ટતા કરી આપી છે આપણને કે પ્રત્યેક સર્ગમાં ઓછામાં ઓછા 30 અને વધારેમાં વધારે 200 સર્ગ સુધીની શ્લોક સંખ્યા હોઈ શકે. જો ક્યાંક કથાવસ્તુ એ સર્ગનું મોટું હોય તો 200થી વધારે શ્લોકની પણ રચના કરી શકાય, પરંતુ અહીંયા આલંકારિકોએ આવી એક લિમિટ બાંધી છે કે ઓછામાં ઓછા 30 શ્લોક તો એક સર્ગમાં હોવા જ જોઈએ, અને વધારેમાં વધારે એમાં 200 શ્લોક હોઈ શકે. એનાથી વધારે હોય તો પણ કોઈ વાંધો નથી. ત્યાર પછી જે સર્ગ છે એ દરેક સર્ગ એક જ છંદમાં રચાયેલો હોવો જોઈએ. દાખલા તરીકે પહેલો સર્ગ છે તો એ માલિની છંદમાં રચાયેલો હોય, તો પહેલા સર્ગમાં દાખલા તરીકે 75 શ્લોકો છે તો એ 75 શ્લોકોમાંથી છેલ્લા 1-2 શ્લોકને બાદ કરતાં બાકીના બધા જ શ્લોકો માલિની છંદમાં રચાયેલા હોવા જોઈએ. આગળ કહ્યું છે કે સર્ગને અંતે છંદ પરિવર્તન પણ હોવું જોઈએ. સર્ગ પૂરો થાય ત્યારે 1 કે 2 શ્લોકમાં છંદ પરિવર્તન પણ હોવું જોઈએ. ત્યારબાદ બીજી બાબત એમણે કહી છે કે પ્રત્યેક સર્ગના અંતે જે ભાવિ સર્ગ છે એ ભાવિ સર્ગના કથાનકનું સૂચન પણ થયેલું હોવું જોઈએ. સર્ગ પૂરો થાય ત્યારે 1 કે 2 શ્લોકમાં જે છંદ પરિવર્તન કરવામાં આવ્યું છે એમાં ભાવિ જે સર્ગ છે એ ભાવિ સર્ગના કથાનકનું સૂચન પણ થયેલું હોવું જોઈએ. ત્યારબાદ આવે શીર્ષક. તો જે આ નાના નાના સર્ગમાં વિભાજિત જે કથાવસ્તુ છે એ કથાવસ્તુના જે સર્ગ છે એ સર્ગમાં આવતા પ્રસંગને આધારે એમાં જે કથાવસ્તુ હોય એ કથાવસ્તુ અનુસાર દરેક સર્ગને શીર્ષક અપાયેલું હોવું જોઈએ. આ થયું એનું બાહ્ય સ્વરૂપ. હજી પણ કેટલાક મુદ્દા એવા છે કે જેમાં બાહ્ય સ્વરૂપ આપણે રજૂ કરી શકીએ. હવે આપણે વાત કરી કે પ્રત્યેક સર્ગને એમાં આવતા કથાનક અનુસાર શીર્ષક અપાયેલું હોવું જોઈએ, પરંતુ જે મહાકાવ્ય છે એ મહાકાવ્યને પણ યોગ્ય શીર્ષક અપાયેલું હોવું જોઈએ. તો એના માટે આલંકારિકોએ કહ્યું છે કે કવેહે વૃત્તસ્ય વા નામના નાયકસ્ય ઇતરસ્ય વા એનો અર્થ એ થાય કે સામાન્ય રીતે મહાકાવ્યનું જે શીર્ષક છે એ મહાકાવ્યનું શીર્ષક કાં તો નાયકના નામ ઉપરથી આપી શકાય અથવા તો નાયિકાના નામ ઉપરથી આપી શકાય,
અથવા તો નાયક અને નાયિકા બંનેના નામ ઉપરથી પણ મહાકાવ્યને શીર્ષક આપી શકાય. એમાં આવતું જે કથા વસ્તુ છે, મુખ્ય જે પ્રસંગ હોય એ પ્રસંગને અનુસાર પણ શીર્ષક આપી શકાય. અને જે કવિ છે એ કવિ પોતાના નામ ઉપરથી પણ શીર્ષક આપી શકે. આ શીર્ષક આપવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ સમગ્ર સંસ્કૃત સાહિત્યના ગદ્ય અને પદ્ય સાહિત્ય માટેની છે. મહાકાવ્યનું શીર્ષક સામાન્ય રીતે એમાં આવતું જે મુખ્ય કથા વસ્તુ હોય એ કથા વસ્તુ ઉપરથી અપાયેલું હોય છે. આગળનો મુદ્દો આપણે જોઈએ તો પછીના જે મુદ્દા છે એ મુદ્દામાં મહત્વનો મુદ્દો છે કથાવસ્તુ. મહાકાવ્યનું કથાવસ્તુ કેવું હોવું જોઈએ? તો મહાકાવ્યનું જે કથાવસ્તુ છે એના માટે આલંકારિકોએ કહ્યું છે કે ઇતિહાસ કથોદ્ભૂત અન્યદ વા સદાશ્રયમ. એનો અર્થ એ થયો કે મહાકાવ્યનું જે કથાવસ્તુ છે એ કથાવસ્તુ મુખ્યત્વે જે રામાયણ, મહાભારત જેવા જે ઐતિહાસિક ગ્રંથો છે એ ઐતિહાસિક ગ્રંથોમાંથી લીધેલું હોવું જોઈએ. ક્યારેક એ પુરાણ પ્રસિદ્ધ પણ હોઈ શકે છે, અથવા તો કોઈ સજ્જન વ્યક્તિ હોય તો એ સજ્જન વ્યક્તિના જીવનચરિતને આધારે પણ એમાં કથા લઈ શકાય છે. અને કહેવાનો આશય અહીંયા છે એ છે કે જે કથાવસ્તુ છે એ કથાવસ્તુ પ્રસિદ્ધ હોવું જોઈએ, કવિ કલ્પિત નહીં. ત્યારબાદનો મુદ્દો આવે છે આરંભ. મહાકાવ્યનો આરંભ કઈ રીતે થયેલો હોવો જોઈએ? તો એના માટે આચાર્યોએ કહ્યું છે કે મંગલ આદિની શાસ્ત્રાણી એ જે પરંપરા છે એ પરંપરા અનુસાર આશીર નમસ્ક્રિયા વસ્તુ નિર્દેશો વાપી તમુખ. શું કહ્યું છે કે સામાન્ય રીતે જે મહાકાવ્ય છે એ મહાકાવ્યનો આરંભ આશીર્વાદ, નમસ્કાર અને અથવા તો સીધા વસ્તુ નિર્દેશથી થયેલો હોવો જોઈએ. મહાકાવ્યનો જે આરંભ છે એ આરંભ આશીર્વાદ, નમસ્કાર અથવા તો સીધા વસ્તુ નિર્દેશથી થયેલો હોવો જોઈએ. આ જે કથા વસ્તુ છે એ કથા વસ્તુમાં એટલે કે જે મહાકાવ્ય છે એ મહાકાવ્યનો નાયક કેવો હોવો જોઈએ? તો નાયક માટે કહ્યું છે કે મહાસત્વો અતિ ગંભીર તમ ભવાન વિત્કથન સ્પીસો સ્થિરો નિગૂઢ ધીરદત્તો દ્રઢવ્રત. તો જે મહાકાવ્ય છે મહાકાવ્યનો નાયક, મુખ્ય નાયક સામાન્ય રીતે એક જ હોવો જોઈએ. એ કેવો હોવો જોઈએ? તો દૈવી ગુણો ધરાવતો હોય અને એ ધીરોદાત્ત પ્રકારનો હોવો જોઈએ. ઉચ્ચ કુળમાં જન્મેલો કોઈ ક્ષત્રિય પણ મહાકાવ્યનો નાયક હોઈ શકે. જો ક્ષત્રિય નાયક હોય તો એ વિનયી, દક્ષ, પ્રિય બોલનાર, યુવાન, પવિત્ર, શૂરવીર, ધાર્મિક વૃત્તિવાળો હોવો જોઈએ. ક્યારેક મહાકાવ્યમાં એક કરતાં વધારે નાયકો પણ હોઈ શકે. જો એક કરતાં વધારે નાયકો હોય તો એ બધા એક જ કુળના, એક જ વંશમાં જન્મેલા હોવા જોઈએ. મહાકાવ્યનો નાયક સામાન્ય રીતે એક જ હોય, પરંતુ જો ક્યાંક એક કરતાં વધારે નાયક હોય તો એ નાયક એક જ વંશમાં જન્મેલા હોવા જોઈએ. ત્યાર પછી આવે છે રસ. રસ માટે કહેવાયું છે કે રસભાવ નિરંતરમ. મહાકાવ્ય જે છે મહાકાવ્યમાં રસ અને ભાવોનું સતત વહન થવું જોઈએ. શા માટે? તો એનું કારણ એ છે કે કોઈ પણ જે સાહિત્ય છે એ સાહિત્યનું અંતિમ લક્ષ્ય શું છે? રસાનુભૂતિ છે. રસની અનુભૂતિ કરાવવાની છે અને એમાં વીર,
શૃંગાર અને શાંત આ ત્રણમાંથી કોઈ એક રસ મુખ્ય રસ તરીકે હોય અને બાકીના જે રસો છે એ રસો પ્રસંગ અનુસાર ગૌણ સ્વરૂપે પણ નિરૂપાયેલા હોવા જોઈએ. તો જે મહાકાવ્ય છે એ મહાકાવ્યના મુખ્ય રસ તરીકે કહ્યું છે કે શૃંગાર, વીર અથવા તો શાંત આ ત્રણમાંથી કોઈ એક રસ મુખ્ય રસ તરીકે નિરૂપી શકાય અને બાકીના જે રસો છે એ પ્રસંગ અનુસાર ગૌણ સ્વરૂપે એ નિરૂપાયેલા હોવા જોઈએ. આ થઈ રસની વાત. ત્યાર પછી આવે અલંકારો. તો જે મહાકાવ્ય છે એ મહાકાવ્યમાં અલંકારો પણ હોવા જ જોઈએ. એટલે કે જે મહાકાવ્ય છે એ અલંકારોથી વિભૂષિત હોવું જોઈએ. એમાં શબ્દાલંકારો અને અર્થાલંકારો બંનેનું નિરૂપણ થયેલું હોવું જોઈએ. અને ખાસ કરીને જે પ્રસિદ્ધ અલંકારો છે, ઉપમા, ઉત્પ્રેક્ષા, દ્રષ્ટાંત, સ્વભાવોક્તિ વગેરે અલંકારો, જે અર્થાલંકારો છે એ અને યમક વગેરે જે શબ્દાલંકારો છે એનું નિરૂપણ પણ યથોચિત થયેલું હોવું જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે વર્ણનો. જે મહાકાવ્ય છે એ મહાકાવ્ય અનેક વર્ણનોથી ભરેલું હોય છે. કારણ કે જે વર્ણનો છે એ વર્ણનોને કારણે જે પ્રસંગ છે એ પ્રસંગને અનુચિત વર્ણનો હોય તો એ વર્ણનો જે કથાવસ્તુ છે એ કથાવસ્તુને રોચક બનાવે છે. એટલે મહાકાવ્યમાં પણ વર્ણનો ખૂબ મહત્ત્વના છે. આ જે વર્ણનો છે એ વર્ણનોમાં કેવા કેવા વર્ણનો મહાકાવ્યમાં કરી શકાય તો એના માટે કહ્યું છે કે નગર, સમુદ્ર, પર્વત, ઋતુ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય વગેરે જે પ્રાકૃતિક વર્ણનો છે એ વર્ણનો પણ એમાં હોઈ શકે. ઉદ્યાનનું વર્ણન પણ હોઈ શકે. જલક્રીડા, રતિક્રીડા, નગરમાં ઉજવાતા જે ઉત્સવો છે એ ઉત્સવોનું પણ એમાં વર્ણન કરી શકાય. આ ઉપરાંત જો કોઈ કુમારનો જન્મ થયો હોય તો એ કુમારના જન્મનું વર્ણન પણ એમાં કરી શકાય. તો સાથે સાથે વિવાહનો પ્રસંગ ભજવાયો હોય તો એનું વર્ણન પણ એમાં કરી શકાય. આ ઉપરાંત ખાનગી મંત્રણા હોય, દૂત પ્રેષણ હોય, દૂત પ્રયાણ હોય, યુદ્ધનું વર્ણન હોય વગેરે જે કથાનાયક હોય એ કથાનાયકને કીર્તિમાં વૃદ્ધિ કરનારા આવા જે વર્ણનો હોય એ વર્ણનો ત્યાં નિરૂપવા જોઈએ. આ ઉપરાંત મદિરાપાનનું વર્ણન પણ કરી શકે કવિ, લેખક. રતિક્રીડાનું વર્ણન પણ એ કરી શકે. એટલે કે આનંદના જે વર્ણનો છે એ વર્ણનોનું પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે કાવ્યની જે શોભા છે એ શોભા તેમજ કાવ્યની જે સરસતા છે એ સરસતામાં વધારો થાય છે. ક્યારેક એમાં સજ્જન પ્રશંસા એટલે કે જે સજ્જન વ્યક્તિઓ છે એ સજ્જન વ્યક્તિઓના ગુણગાન પણ ગાયેલા હોઈ શકે અને ગાઈ શકાય. તો ક્યારેક જે દુષ્ટ વ્યક્તિ છે, જે દુર્જનો છે એ દુર્જનોની નિંદાના વર્ણનને પણ કરી શકાય. તો આ રીતે જે મહાકાવ્ય છે એ મહાકાવ્ય વર્ણનોથી ભરપૂર હોય છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે સંધિ. સંધિ માટે કહેવાયું છે કે પંચસંધિ સમન્વિતમ. જે મહાકાવ્ય છે એ મહાકાવ્ય 5 સંધિઓથી યુક્ત હોવું જોઈએ. સામાન્ય રીતે સંધિઓ એ નાટકમાં ઉપયોગી છે, પરંતુ મહાકાવ્યમાં પણ જે 5 સંધિઓ છે, મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અથવા તો અવમર્શ અને નિર્વહન, આ જે 5 સંધિઓ છે એ 5 સંધિઓનું નિરૂપણ પણ મહાકાવ્યમાં થયેલું હોવું જોઈએ. ત્યારબાદ મહત્ત્વની વાત કઈ છે? પ્રયોજન. આ જે મહાકાવ્ય છે, મહાકાવ્યનું પ્રયોજન શું? તો જે ભારતીય પ્રણાલી છે એ પ્રણાલી અનુસાર જે સાહિત્યકારો છે એ સાહિત્યકારો કદાચ ક્યારેય નિરુદ્દેશ કોઈ કાર્ય કરતા નથી. કોઈ ઉદ્દેશ વગર અથવા તો કોઈ પ્રયોજન વગર કોઈ કાર્ય કરતા નથી.
આ મહાકાવ્ય રચવા પાછળનો ઉદ્દેશ અથવા તો પ્રયોજન એ છે કે જે 4 પુરુષાર્થો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4માંથી કોઈ એક કે એકથી વધારેની પ્રાપ્તિ કરતો નાયકને બતાવાયો હોય છે. એનું કારણ એ છે કે જે સાહિત્ય છે એ સાહિત્યમાંથી સમાજના જે લોકો છે એ લોકો પ્રેરણા લે છે. મહાકાવ્યનો જે નાયક છે એ નાયક જો આ 4 પુરુષાર્થોમાંથી કોઈ એક કે એકથી વધારેની પ્રાપ્તિ કરતો બતાવ્યો હોય તો એને જોઈને, એને વાંચીને સમાજનો જે બહુજન સમાજ છે, જે લોકો છે એ એવું વર્તન કરવા પ્રેરાય છે કે નાયકને આને કારણે જો આ ફળ પ્રાપ્ત થયું તો આપણે પણ નાયક જેવું વર્તન કરીએ તો આપણને પણ એમાંથી એ ફળ પ્રાપ્ત થાય, એવી પ્રેરણા સમાજને પ્રાપ્ત થાય છે. એટલે આ જે મહાકાવ્ય છે, મહાકાવ્યનો જે નાયક હોય એ નાયક 4 જે પુરુષાર્થો છે એ 4 પુરુષાર્થોમાંથી એક કે એકથી વધારેની પ્રાપ્તિ કરતો બતાવેલો હોવો જોઈએ. અને છેલ્લી બાબત એ છે કે આ જે મહાકાવ્ય છે એ મહાકાવ્ય બહુજન હિતાય હોવું જોઈએ. એટલે કે જે સમાજ છે એ સમાજના મોટા ભાગનો જે વર્ગ છે એને આનંદ આપનાર હોવું જોઈએ અને કલ્પોત્તર સ્થાયી હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? કલ્પોત્તર સ્થાયી હોવું જોઈએ. એટલે કે સનાતન કાળ સુધી ટકી શકે એવા માનવ જીવનના સનાતન અંશોથી એ સભર હોવું જોઈએ. આજે બધા આપણે મહાકાવ્યના લક્ષણો જોયા, એ બધા લક્ષણો અચૂક મહાકાવ્યમાં હોવા જ જોઈએ એવું નથી. એમાંથી કોઈ લક્ષણ મહાકાવ્યમાં ન હોય તો પણ એને મહાકાવ્યની કોટીમાં જ મૂકવામાં આવે છે. એટલે કે મોટાભાગના લક્ષણો જો એમાં હોય તો એને મહાકાવ્યની કક્ષામાં જ મૂકવામાં આવે છે. બધા લક્ષણો હોવા જરૂરી નથી. અને અહીંયા એક બાબતે નોંધવી જ રહી કે જે વિવેચકો છે એ વિવેચકોએ એવી ટીકા કરી છે કે મહાકાવ્યના આ જે લક્ષણો આપ્યા છે સાહિત્ય શાસ્ત્રીઓએ, એ લક્ષણો એમણે કાલિદાસના 2 મહાકાવ્યોને, રઘુવંશ અને કુમાર સંભવ, એ 2 મહાકાવ્યોને નજર સમક્ષ રાખીને સાહિત્ય શાસ્ત્રીઓએ આ લક્ષણો આપ્યા છે, રજૂ કર્યા છે. એવી ટીકાનો ભોગ આ અલંકાર શાસ્ત્રીઓ બન્યા છે. પરંતુ કોઈ પણ સાહિત્ય રચાય તો એ સાહિત્યને કઈ કોટીમાં મૂકવું એ મોટો પ્રશ્ન છે. અને એટલા માટે આપણા જે સાહિત્ય શાસ્ત્રીઓ છે, જે અલંકાર શાસ્ત્રીઓ છે, એ અલંકાર શાસ્ત્રીઓએ આવા પ્રશ્નો ઊભા ન થાય એટલા માટે એમણે આ જે સાહિત્ય છે, જે કાવ્ય છે કે જેના 2 વિભાગ આપણે પાડ્યા છે, સૌપ્રથમ દ્રશ્ય અને શ્રવ્ય, એ બધાના જ એ દ્રશ્ય અને શ્રવ્ય જે પ્રકારો છે કાવ્યના, સાહિત્યના, એના દરેક જે પેટા પ્રકારો છે એ બધાના લક્ષણો આપવાનો પ્રયત્ન કર્યો છે. અને જે કૃતિ સર્જાય એ કૃતિ એ લક્ષણોમાંથી કયા લક્ષણોને વધારેમાં વધારે કયા લક્ષણો એમાં લાગુ પડે છે એ જોઈને નક્કી કરવામાં આવે કે આ કૃતિ આ પ્રકારની છે. તો અહીંયા મહાકાવ્યના જે લક્ષણો છે એ મહાકાવ્યના લક્ષણોમાં મહત્ત્વની બાબત આટલી છે જે આપણે યાદ રાખવાની જરૂરી છે કે મહાકાવ્ય છે પ્રમાણમાં મોટું છે, વિસ્તારમાં મોટું છે, એટલે એને નાના નાના વિભાગમાં વિભાજિત કરવામાં આવે. આ વિભાજિત કરાયેલા જે ભાગ છે એ પ્રત્યેક ભાગને સર્ગ એવું નામ આપવામાં આવે. પ્રત્યેક સર્ગમાં પ્રત્યેક જે સર્ગ છે એ સર્ગમાં ઓછામાં ઓછા 30 અને વધારેમાં વધારે 200 શ્લોકોનું નિરૂપણ કરી શકાય.
સર્ગ સંખ્યા બાબતે કહ્યું છે કે એમાં ઓછામાં ઓછા 8 અને વધારેમાં વધારે 30 સર્ગ હોય તો એને મહાકાવ્યની કોટીમાં મૂકી શકાય. પ્રત્યેક સર્ગ એક જ છંદમાં રચાયેલો હોય અને સર્ગને અંતે છંદ પરિવર્તન પણ થયેલું હોવું જોઈએ. પ્રત્યેક સર્ગના અંતે ભાવિ સર્ગના કથાનકનું સૂચન પણ થયેલું હોવું જોઈએ. જે મહાકાવ્ય છે મહાકાવ્યને એમાં આવતું જે મુખ્ય કથા વસ્તુ છે, મુખ્ય જે પ્રસંગ છે એ પ્રસંગને આધારે એનું શીર્ષક અપાયેલું હોવું જોઈએ. સાથે સાથે જે નાના નાના વિભાગો પાડ્યા છે જેને સર્ગ એવું નામ આપવામાં આવ્યું છે, એ દરેક સર્ગને એમાં આવતા કથાનક અનુસાર એને પણ શીર્ષક અપાયેલું હોવું જોઈએ. ત્યાર પછીનો મુદ્દો આવે કથાવસ્તુનો. તો જે મહાકાવ્ય છે મહાકાવ્યનું કથાવસ્તુ ઇતિહાસ પ્રસિદ્ધ હોવું જોઈએ, અથવા તો પુરાણોમાંથી લીધેલું પણ ચાલે, અથવા તો કોઈ સજ્જન વ્યક્તિ હોય તો એ સજ્જન વ્યક્તિના જીવન ચરિત્રને આધારે પણ મહાકાવ્યની રચના કરી શકાય. મહાકાવ્યનો આરંભ. મહાકાવ્યનો આરંભ આશીર્વાદ, નમસ્કાર કે સીધા વસ્તુ નિર્દેશથી થયેલો હોવો જોઈએ. નાયક. મહાકાવ્યનો નાયક કોઈ એક જ વ્યક્તિ હોઈ શકે. એ દેવ પણ હોય અથવા તો ક્ષત્રિય પણ હોય. દેવ હોય તો દૈવી ગુણોથી યુક્ત હોય, અને જો ક્ષત્રિય હોય તો એ ક્ષત્રિયના એના જે ગુણો છે એ ગુણો એનામાં હોવા જોઈએ. એટલે કે એ વિનય હોવો જોઈએ, દક્ષ હોવો જોઈએ, પ્રિય બોલનાર હોય, યુવાન હોય, પવિત્ર હોય, શૂરવીર હોય, અને એમાં એ ધાર્મિક વૃત્તિનો પણ હોવો જોઈએ. એટલે કે એ ધીરોદાત્ત ગુણોવાળો હોવો જોઈએ. ત્યારબાદ મુખ્ય રસ. તો જે મહાકાવ્ય છે મહાકાવ્યના મુખ્ય 3 રસો નિરૂપી શકાય. ક્યાં તો એ શૃંગાર પ્રધાન હોય, અથવા તો વીર પ્રધાન હોય, અથવા તો શાંત પ્રધાન હોવું જોઈએ. બાકીના જે રસો છે એ બાકીના રસો પ્રસંગ અનુસાર ગૌણ સ્વરૂપે એમાં નિરૂપાયેલા હોવા જોઈએ. અલંકારો. તો જે મહાકાવ્ય છે એ મહાકાવ્યમાં શબ્દાલંકારો અને અર્થાલંકારો બંને સપ્રમાણ હોવા જ જોઈએ. કારણ કે જે અલંકાર છે અલંકારથી જે કાવ્ય છે કાવ્યમાં ચમત્કૃતિ આવે છે, અને ચમત્કૃતિ વગરનું જે કાવ્ય છે એ કાવ્ય કહેવાતું નથી. એટલે જ્યાં જરૂર હોય, જે અલંકારની જરૂર હોય એ અલંકારનું પ્રયોજન એ અલંકાર કવિએ ત્યાં પ્રયોજેલો હોવો જોઈએ. ત્યાર પછી આવે છે વર્ણનો. તો જે મહાકાવ્ય છે એ મહાકાવ્યમાં વિવિધ વર્ણનો હોય છે. કારણ કે કથાવસ્તુ તો સાવ નાનું હોય છે, પરંતુ એ જે નાનું કથાવસ્તુ છે એને જુદા જુદા વર્ણનો, પ્રસંગને અનુરૂપ જુદા જુદા વર્ણનોનું નિરૂપણ કરીને એને વિસ્તૃત બનાવવામાં આવે છે. તો આવા જે વર્ણનો છે એ વર્ણનોમાં મુખ્યત્વે કોઈ નગરનું વર્ણન હોય, સમુદ્રનું હોય, નદીનું વર્ણન કરી શકાય, પર્વત હોય તો પર્વતનું, ઋતુઓનું, ચંદ્રોદય હોય, ચંદ્રનો ઉદય થતો હોય તો એનું વર્ણન થઈ શકે, સૂર્યોદય થતો હોય તો એનું હોય, સૂર્યાસ્તનું પણ વર્ણન કરી શકાય છે. કોઈ ઉદ્યાન હોય, બગીચો હોય તો એ બગીચાનું પણ વર્ણન કરી શકાય. તો સાથે સાથે જલ ક્રીડા, રતિ ક્રીડા વગેરે પ્રસંગો પણ એમાં નિરૂપી શકાય છે. ઉત્સવના પ્રસંગો હોય, નગરમાં ઉજવાતા ઉત્સવો છે, અથવા તો જે નાયક છે એ નાયકને ત્યાં ઉજવાતા કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગનું પણ એમાં નિરૂપણ કરી શકાય. વિવાહનો પ્રસંગ દાખલા તરીકે હોય, કુમાર જન્મ થયો હોય તો એનું વર્ણન પણ એમાં કરી શકાય. સાથે સાથે જે મંત્રણા એટલે કે રાજનીતિક જે વર્ણનો છે એ પણ એમાં નિરૂપી શકાય. મંત્રણા કરવા જઈ રહેલો કોઈ દૂત હોય તો એ દૂતનું વર્ણન કરી શકાય. મંત્રણા થતી હોય તો એ મંત્રણાનું વર્ણન કરી શકાય. તો સાથે સાથે મહાકાવ્યમાં યુદ્ધનું વર્ણન પણ કરી શકાય છે. પછી સંધ્યા હોય, પ્રભાત હોય, સ્વર્ગ હોય, કોઈ યજ્ઞ થતો હોય તો યજ્ઞનું વર્ણન કરી શકાય. નાયક જો મૃગ્યા માટે ગયો હોય, શિકાર માટે ગયો હોય તો એનું વર્ણન પણ કરી શકાય. કહેવાનો આશય એ છે કે જે મહાકાવ્ય છે મહાકાવ્યમાં જે વર્ણનો કરવામાં આવે છે એ વર્ણનો નાયકના અભ્યુદયમાં જે વર્ણનો મહત્ત્વના હોય એ બધા જ વર્ણનો આ મહાકાવ્યમાં કરી શકાય છે. ત્યારબાદ આવે સંધિઓ. તો 5 સંધિઓ કે જે નાટકમાં મહત્ત્વની છે.
એને અહીંયા સાહિત્યશાસ્ત્રીઓ મહાકાવ્યમાં પણ આ પાંચેય સંધિઓનો પ્રયોગ થયેલો હોવો જોઈએ એવું સ્વીકારે છે. ત્યારબાદ આવે છે પ્રયોજન. જે મહાકાવ્ય રચ્યું છે એ મહાકાવ્ય રચવાનું જે પ્રયોજન છે એ પ્રયોજન 4 પુરુષાર્થમાંથી કોઈ એક કે એકથી વધારે પુરુષાર્થની પ્રાપ્તિ કરતો નાયકને બતાવવાનું એનું પ્રયોજન છે. સજ્જન પ્રશંસા અથવા તો દુર્જન નિંદા પણ મહાકાવ્યમાં કરી શકાય છે. અને આ જે મહાકાવ્ય છે એ બહુજન હિતાય અને કલ્પાંતર સ્થાયી હોવું જોઈએ. શા માટે એને બહુજન હિતાય અને કલ્પાંતર સ્થાયી કહ્યું છે? તો કલ્પાંતર સ્થાયી એનો અર્થ એ થાય કે સનાતન કાળ સુધી, ઘણા વર્ષોના વર્ષો સુધી એ ટકી રહે એવું હોવું જોઈએ. કારણ કે જે મહાકાવ્ય છે, મહાકાવ્ય માનવ જીવનના જે સનાતન અંશો છે એ અંશોથી ભરેલું હોય છે અને એટલા માટે એને કલ્પાંતર સ્થાયી હોવું જોઈએ એવું પણ માનવામાં આવ્યું છે. તો આ બધા જે લક્ષણો છે એ લક્ષણો બધા જ મહાકાવ્યમાં ન હોય તો પણ ચાલે. એમાંથી કેટલાક લક્ષણો એમાં ન હોય તો પણ એનાથી કંઈ કાવ્ય દૂષિત બનતું નથી. અને છેલ્લે આપણે એ બાબત પણ નોંધી કે આ જે મહાકાવ્ય છે એ મહાકાવ્યના લક્ષણો માટે જે વિવેચકો છે એ વિવેચકોએ લક્ષણકારોની ટીકા કરી છે કે કાલિદાસના 2 મહાકાવ્યોને નજર સમક્ષ રાખીને આ લક્ષણો અપાયા છે. કારણ કે જે લક્ષણો છે એ લક્ષણો બધા આપણને રઘુવંશ અને કુમાર સંભવમાં બંધ બેસતા જોવા મળે છે અને એના ઉપરથી વિવેચકો આવી ટીકા કરવા પ્રેરાયા છે. તો અસ્તુ.